સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો। અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર। દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તોએ વહીવટીતંત્રની વ્યવસ્થાઓને વખાણી। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે। ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે। દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઈ ભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે। અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે। રાજસ્થાન રાજ્યના ઉદયપુર નજીક ખેરવાડા ગામના વતની શ્રી મહેન્દ્રકુમારે પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં અંબાજી ખાતે રાજ્ય સરકાર ખૂબ સારી વ્યવસ્થા કરી છે। અહીંયા માના દર્શન કરવાથી આનંદની અનુભૂતિ થાય છે। હું આપ સૌને અહીં માના દર્શન માટે આવું કહીને જોશો કે ચારે તરફ રસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે, જે બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું। ઉમર ગામના રહેવાસી યાત્રાળુ શ્રી દીપક પંચાલે જણાવ્યું હતું કે અંબાજીના મેળામાં આવ્યો, અહીં માના દર્શન કરવાથી ધન્યતાની લાગણીનો અનુભવ થયો છે। મને માના ધામે ધજા ચડાવવાનો લાવો મળ્યો છે। ખરેખર રાજ્ય સરકારે આટલી સારી વ્યવસ્થા કરી છે કે અહીં અમને જરાય તકલીફ નથી પડી। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના રાજપુર ગામના યાત્રાળુ શ્રી પટેલ આશીષે જણાવ્યું હતું કે મા અંબેના દર્શન કરવાથી ધન્યતા અને પાવનતાનો અનુભવ થયો છે। અહીંની વ્યવસ્થા બહુ જ સારી છે, એ બદલ હું ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું। અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળ્યો છે। હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તો આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે। ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરાવવા આવી રહ્યા છે। દર્શન કરીને પરત ફરતા માઈ ભક્તોના કપાળે કુમકુમ તિલક, હાથમાં ચૂંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે। દિવસોથી રાત દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સુખ સંતોષ રૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યા છે। મારું નામ પટેલ આશીષ કુમાર ચંદુલાલ છે। હું રાજપુર ગામથી વિજયનગર જિલ્લો સાબરકાંઠા તાલુકો જિલ્લો સાબરકાંઠામાં આવું છું। આ અંબાજીના જે દર્શન કર્યા એના માટે ધન્ય પાવન થઈ ગયું, આની વ્યવસ્થા સારી લાગી છે, એ બદલ હું ગુજરાત સરકારનો ધન્યવાદ કરું છું। હું ઉમાબેન યોગેશભાઈ રાવળ પેટલાદ તાલુકામાંથી આવું છું અહીંયા માતાજીના દર્શન કરવા માટે। હવે 10 વર્ષ પહેલાં જે આવતા હતા અને હવે અત્યારે એમાં બહુ સારું બધું થઈ ગયું છે। સાફ સફાઈ, સુવિધા બધા માટે राज्य सरकार નો આભાર માનીએ છીએ। मेरा नाम महेंद्र है। मैं उदयपुर खेरवाड़ा का रहने वाला हूँ। यहाँ गंगा जी के दर्शन करने आया। राज्य सरकार ने बहुत अच्छी व्यवस्था कर रखी है और यहाँ घूम के माता जी के दर्शन करके बहुत आनंद की अनुभूति हो रही है मुझे। आप भी आओ इधर और दर्शन करो और चारों तरफ रास्ते से लेकर यहाँ तक बहुत अच्छी व्यवस्था है। बहुत अच्छी खाने पीने की सब व्यवस्था राज्य सरकार ने प्रशासन ने बहुत अच्छी जिम्मेदारी से व्यवस्था कर रखी है। सब आए और आनंद लें, माता जी का आशीर्वाद प्राप्त करें। મારું નામ દીપક છબીલદાસ પંચાલ છે। હું ઉમરગામ છેવાડા ગુજરાતથી આવ્યો છું અને અહીંયા અમે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરવા માટે આવ્યા હતા। અમને એમની વ્યવસ્થાથી માંડીને બહુ સારું લાગ્યું, દર્શન બી સારી રીતે થયા, અમને બહુ આનંદ આવ્યો। ધજા ચડાવવાનો તો ધજા બી અમને ચડાવવા દીધી વ્યવસ્થિત, અમે ધજા બી ચડાવ્યા, પર અમને ખૂબ ખૂબ આનંદ થયો। રાજ્ય સરકારની વ્યવસ્થા એટલી સારી છે કે અમને જરાય તકલીફ નહીં પડી, એકદમ આનંદથી અમે ફર્યા, અહીંયા ખૂબ આરામથી દર્શન કર્યા, પ્રસાદ લીધો, બધું આનંદથી થયું, અમને ખૂબ આનંદ થયો। ભગવાન જય માતાજી, અમને ખૂબ ખૂબ આનંદ થયો, માતાજીની કૃપા થઈ ગઈ।